તમે રજૂ કરેલા પ્રોજેક્ટ વિશે સમજાવો. નમસ્તે, મારું નામ જાડેજા રક્ષાબા મહિપતસિંહ છે અને મારું નામ વાઢે પ્રિયાબા બાણવસી છે. અમે બંને હાલ શ્રી સરકારી માધ્યમિક શાળા ભાતેલ ધોરણ 9માં અભ્યાસ કરી રહ્યા છીએ. આજે અમે આ પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ જેનું નામ છે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમ પ્રોજેક્ટ રિપોર્ટ. માનવ જીવનમાં કુદરતી આપત્તિઓ અચાનક જ આવે છે, જેમ કે આગ, પૂરના પાણી, ભૂકંપ જેવી પરિસ્થિતિઓ જાનહાનિ અને નુકસાન સર્જે છે. આવા સમયમાં ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમ આપણને ખૂબ જ ઉપયોગી છે. આ પ્રોજેક્ટમાં અમે 3 અલગ એલર્ટ સિસ્ટમ ઉમેરી છે. તેમાં પહેલી આવે છે ફાયર એલર્ટ સિસ્ટમ, બીજી છે ફ્લડ એલર્ટ સિસ્ટમ અને ત્રીજી છે અર્થક્વેક એલર્ટ સિસ્ટમ. આ બધું સેન્સર અને માઇક્રો કંટ્રોલર અને એલર્ટના સાધનોથી મદદરૂપ કાર્ય કરે છે. તેમાં પહેલું આવે છે ફાયર એલર્ટ સિસ્ટમ. જ્યારે આગ લાગી હોય ત્યારે આ અર્ડિનો પ્રોસેસ કરી અને આ બઝર ચાલુ કરે છે. આ છે ફ્લડ એલર્ટ સિસ્ટમ. જ્યારે પૂર આવે છે ત્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે આ વોટર લેવલ સેન્સરને અડે એટલે તરત જ બઝર વાગશે અને લોકો સાવચેત થઈ શકે. આ છે અર્થક્વેક એલર્ટ સિસ્ટમ. જ્યારે ભૂકંપ આવે ત્યારે આયરનના જ્યારે વર્તુળાકાર રિંગને અડશે ત્યારે સર્કિટ પૂર્ણ થશે અને બઝર ઓન થશે, જેથી લોકો સાવચેત થઈ શકે. આ છે રેલવે ટ્રેક બેક ચેતવણી સિસ્ટમ. જ્યારે ટ્રેન ટ્રેક પરથી પસાર થતી હોય ત્યારે તૂટેલા હોય ને ત્યારે કોકવાર પાટા ત્યારે મોટા અકસ્માત થાય. તે અકસ્માત ટાળવા માટે જ્યારે ટ્રેક તૂટેલું હશે ત્યારે બીપ વાગશે, જેથી અકસ્માત ટાળી શકાય અને લોકોને સાવચેત કરે.